પરમ શાંતિ બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ ભાગ 2 કર્મ રીબર્થ ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ. બેહદની પરમ શાંતિ બધી જ બેહદની આત્માઓનું દિવ્ય આત્માઓનું પરમ સ્વાગત છે. તમે પહેલા દિવસનો એપિસોડ જોયો હશે અને તમને એમાં કંઈક લાભદાયક જાણકારી મળી હશે, જ્ઞાનનો અભ્યાસ થયો હશે. આજે આપણે કર્મ ઉપર અને મૃત્યુ પછીના જીવન ઉપર એટલે કે પુનર્જન્મ વિશે વાતો કરવાના છીએ. તો આજે આપણે બીજા દિવસે આના વિશે વાત કરવાની જરૂરત શા માટે પડી છે તેના વિશે જાણીશું. આપણે આત્મા વિશે જાણ્યું કે આત્મા શરીરથી અલગ છે. જ્યારે પોતાના અસ્તિત્વની વાત આવે છે તો આપણે એ જાણવું પડશે કે આપણું અસ્તિત્વ શરીરથી નથી. શરીર તો કેવળ એક સાધન છે અને આ સાધન દ્વારા આપણે જે જન્મ પ્રાપ્ત થયો છે તેનું એક વિશેષ કારણ છે. હવે આપણે આત્મા અને શરીરના ભેદને સમજી લીધું તો હવે જે યુનિવર્સલ લો, આત્મા સંબંધિત જે સિદ્ધાંતો છે, સૃષ્ટિના જે નિયમો છે, તે નિયમો જ્યારે આ ધરતી ઉપર આપણે આવીએ છીએ ત્યારે સૃષ્ટિ ઉપર આત્માનું ચક્ર શરૂ થાય છે. ત્યારથી જ આત્મા કર્મબંધનમાં કઈ રીતે આવે છે તે આપણે સમજવાની જરૂર છે. કારણ કે છેવટે જ્યારે આપણે મનુષ્યલોકમાં પૃથ્વીલોકમાં છીએ તો આવનાર સમયમાં જ્યારે આ શરીરનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે આપણો સમય પૂર્ણ થશે. આપણે ક્યાંક ને ક્યાંક તો જઈશું જ. તો આપણે ત્યાં શા માટે જઈશું અને તેની પાછળના સિદ્ધાંતો શું છે જેને કર્મનો સિદ્ધાંત કહેવામાં આવે છે, આજે આપણે આ સમજીશું. તો પહેલાં આપણે સમજીએ કે કર્મના 3 પ્રકાર છે: સત્કર્મ, વિકર્મ અને નિષ્કામ કર્મ. ત્રણેયમાં ફરક છે. આ ત્રણેયમાંથી આપણને જુદું જુદું પ્રારબ્ધ મળે છે. આપણે એ પણ સમજીશું કે પ્રારબ્ધ શું છે અને આપણી કઈ ક્રિયાઓ, કયા કર્મો આપણને પ્રારબ્ધ આપી રહ્યા છે અને આપણે તેમાં શું કરી શકીએ છીએ. તો ચાલો હું તમને આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે તેને થોડી રૂપરેખા આપું. કર્મનો સિદ્ધાંત, કર્મ અને ભાગ્ય. કર્મને સમજવા માટે આપણે કર્મચક્ર વિશે વાત કરવાના છીએ. પુનર્જન્મ વિશે વાત કરીશું. આધ્યાત્મિક વિકાસ અને કર્મ વચ્ચે જોડાણ કેવી રીતે સ્થાપિત કરવું, આપણી કર્મની પેટર્ન શું છે અને આપણે તેને કેવી રીતે સાફ કરી શકીએ, અને જે નકારાત્મક કર્મ આપણા બની ગયા છે આપણે તેને કઈ રીતે બદલી શકીએ. અને સૌથી અગત્યનું એ છે કે આપણે નવા કાર્મિક બંધનને બનતા અટકાવવા માટે શું કરી શકીએ. આપણે આ સમગ્ર બ્રહ્માંડની ઉર્જા સાથે પણ સતત સંપર્ક કરીએ છીએ. તેઓ સ્થૂળ અને સૂક્ષ્મમાં પણ કરતા રહે છે. તો શું આપણે આવું કંઈક કરી શકીએ જેથી આપણા નવા કર્મબંધન ન બને? તો આપણે તેના માટે શું કરવું જોઈએ? તેમજ જ્યારે આપણે મૃત્યુ પછીના જીવનને પુનર્જન્મ સાથે જોડીએ છીએ, કારણ કે કર્મ એ મૂળભૂત પાયો છે જે આપણો આગલો જન્મ નક્કી કરવા માટેનો આધાર છે. જ્યારે આપણે પુનર્જન્મની વાત કરીએ છીએ એ આપણું કર્મ છે, તો તેમાં આપણે આપણો પુનર્જન્મ વિશે વાત કરવાના છીએ. અને આપણી પાસે જીવનની યાદો છે, તે કેવી રીતે આપણા અને આપણા જીવનને આકાર આપવામાં એક વિશાળ ભાગ બની જાય છે. તો આજે આપણે આ બધી બાબતોની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે 3 પ્રકારના કર્મોને સમજીએ જેના વિશે તમે જાણતા જ હશો. ત્યાં એક છે સત્કર્મ, એક છે વિકર્મ અને બીજું એક છે નિષ્કામ કર્મ. સત્કર્મ એટલે આપણે જે પણ સારા કાર્યો કર્યા છીએ, જે સારા કાર્યો છે જેમ કે દાન, પુણ્ય, લોકો સાથે સારો વ્યવહાર, આ બધું આપણા સારા કાર્યોના ખાતામાં જમા થાય છે. બીજું વિકર્મ અથવા પાપ કર્મ. જેમ કે નામથી જ જણાય છે, આપણે જે કંઈ ખોટું કરીએ છીએ, પાપ કરીએ છીએ, તે વિકર્મ બની જાય છે. અને ત્રીજું નિષ્કામ કર્મ. આપણે નિષ્કામ કર્મ વિશે પછીથી વાત કરીશું, કારણ કે જ્યારે આધ્યાત્મિકતાની વાત આવે છે ત્યારે નિષ્કામ કર્મ એ એક મોટી સિદ્ધિ છે. કારણ કે આધ્યાત્મિકતામાં જ્યારે આપણે મુક્તિ, મોક્ષ અથવા જીવન મુક્તિ જેવા શબ્દોની સમજૂતી લઈએ છીએ, તેથી નિષ્કામ કર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે, હંમેશા નિસ્વાર્થ કાર્ય કરો
અમે આવનારા એપિસોડમાં ધીરે ધીરે નિષ્કામ કર્મ વિશે વાત કરીશું. હવે આપણે સમજીએ કે આપણું આ જીવન આપણને કયા આધારે આપવામાં આવ્યું છે, કયા ભાગ્યને લીધે તમને તે મળ્યું છે. કારણ કે તમે આત્મા અને શરીરને જાણ્યા પછી બીજી એક વસ્તુ છે દુઃખ, ઉદાસી હંમેશા આપણને પરેશાન કરે છે. હવે જ્યાં સુધી આત્માને કર્મોનું જ્ઞાન ન હોય ત્યાં સુધી તે તેનું રહસ્ય સમજતો નથી. જ્યાં સુધી તે દુઃખી રહેશે. આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ તેને કર્મનો સિદ્ધાંત અથવા કર્મનો કાયદો કહેવામાં આવે છે. તેથી તેને સમજવું મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ પાયાનું જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય લોકો માટે પણ, બાળકો અને ઘર પરિવારના દરેક વ્યક્તિ માટે કર્મોનું જ્ઞાન સમજવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે કર્મનું જ્ઞાન હોવાથી વ્યક્તિનું પરિપક્વતાનું સ્તર અલગ હોય છે અને તે આવનારી દરેક પરિસ્થિતિને યોગ્ય રીતે સમજીને તે પરિસ્થિતિને સ્વીકારે છે. તો આ જન્મમાં આપણને જે કંઈ મળ્યું છે તે આપણા સંચિત કર્મોથી મળ્યું છે. સંચિત એટલે આપણા અનંત જન્મોમાં એકઠા થયેલા તમામ કર્મોનો સંગ્રહ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, તે પણ અનંત જન્મ લીધા છે, મારા પણ અનંત જન્મો થયા છે, પણ મને મારા જન્મો યાદ છે, તને તારા જન્મો યાદ નથી. આપણે બધા અનંત કાળથી જન્મ અને મૃત્યુના ચક્રમાં છીએ. હવે ધારો કે અગાઉના જન્મમાં આપણે જે કંઈ સારા ખરાબ કર્મો કર્યા હશે તો હવે તે કર્મો ક્યાં ગયા હશે? હવે ચાલો તેને પહેલા દિવસના એપિસોડ સાથે જોડીને સમજીએ. આપણે કહીએ છીએ કે આત્મા ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે, પરંતુ આપણે સમજવું પડશે કે આત્મા તેના પૂર્વજન્મના કર્મો અને સંસ્કારો લાવે છે અને મૃત્યુ સમયે પણ તે આ જ જન્મ અને પાછલા જન્મના કર્મો અને સંસ્કારો લઈ જાય છે. આત્મા તેના સૂક્ષ્મ શરીર સાથે જાય છે. સૂક્ષ્મ શરીરમાં તેની બધી લાગણીઓ અને તેના કારણ શરીરમાં કર્મો નોંધાય છે. જ્યારે આત્મા શરીર છોડી દે છે તો તે પોતાના કર્મને પોતાની સાથે આગળ વહન કરે છે, કેરી ફોરવર્ડ કરે છે. તેથી આપણે સારા કાર્યો કરીએ તે જરૂરી છે, કારણ કે આપણા ભૂતકાળના જીવનનો અમુક ભાગ, બધો નહીં, અમુક ભાગ અથવા તો બધો પણ હોઈ શકે છે. આપણે પરમાત્માને વચ્ચે ન લાવીશું, પરંતુ તે આપમેળે તમારી સાથે, તમારા આત્મા સાથે આવે છે. હવે તમે જે સંચિત કર્મ લાવ્યા છો તે મુજબ તમને તમારું ભાગ્ય મળે છે, જેને આપણે નિયતિ પણ કહીએ છીએ. હવે આપણે ભાગ્ય અને કર્મ વિશે પણ વાત કરીશું, પરંતુ હવે આપણે ભાગ્ય પર પાછા આવીએ છીએ. અને આ પછી શું થાય છે? હવે આપણને ભાગ્ય મળી ગયું છે, ત્યારે પણ જે ભાગ્ય સાથે આપણે આવ્યા છીએ તેમાં પણ આપણે જન્મતાની સાથે જ સુખ ભોગવીએ છીએ. કેટલીક વાર આપણે શારીરિક બીમારીઓનો પણ ભોગ બનીએ છીએ. તો આ બધું ક્યાંથી આવ્યું? એક તો આપણું ભાગ્ય મળ્યું, જે આપણે ચોક્કસપણે મળ્યું છે, પરંતુ આ પછી પણ આપણા કર્મો આપણી સાથે આવ્યા છે. આપણું આગળનું જીવન તેમના અનુસાર ચાલી રહે છે. કેટલાક સંચિત કર્મો આપણે એકઠા કર્યા છે અને તે કર્મો આપણા આ જન્મમાં આવ્યા છે. હવે સૌથી મોટી વાત આવે છે ત્રીજું આવે છે ક્રિયામાન કર્મ. ક્રિયામાન કર્મ શું છે? જે અમે અત્યારે કરી રહ્યા છીએ તેની સાથે આપણે આપણા નવા જીવનનું નિર્માણ કરી રહ્યા છીએ. આપણા ભાગ્ય પ્રમાણે આપણે જે કંઈ ભોગવીએ છીએ તેને સુધારવા માટે આપણે આપણા વર્તમાન જીવનમાં જે કર્મ કરીએ છીએ તેને ક્રિયામાન કર્મ કહેવામાં આવે છે. અર્થાત જે હજુ પણ કાર્યમાં છે તે કર્મ દ્વારા તમે તમારા માટે એક નવું જીવન બનાવી રહ્યા છો, જે આવનારા સમયમાં ભાગ્ય બનશે. પરંતુ એક મહત્ત્વની વસ્તુ પ્રારબ્ધ અને ક્રિયામાન કર્મ વચ્ચે આવે છે, અને તે છે ફ્રીડમ ઓફ એક્ટ અથવા ફ્રી વિલ. તમે તમારા જીવનને કેવું બનાવવા માંગો છો તે માટે વિકલ્પો ઉપલબ્ધ છે. તો ફ્રીડમ ઓફ એક્ટ આપણને પ્રાપ્ત થઈ છે. તમારું જીવન કેવું હોવું જોઈએ તમે આ નક્કી કરી શકો છો, અને તે શક્ય છે. વર્તમાનમાં આપણે જે કર્મ અથવા કાર્યો કરીએ છીએ તે આપણા ભાવિ જન્મને સુધારી શકે છે.
તેથી જ કહેવાય છે કે જ્યારે આપણે જન્મ લઈએ છીએ અને માનવ જીવનમાં આવીએ છીએ ત્યારે આપણને મુક્તિ અને જીવન મુક્તિનો પરિચય થાય છે. તો જ્ઞાન દ્વારા આપણે આ જગતમાં વિવિધ જાતિઓમાં ભટકવા માટે જન્મ્યા નથી. આપણો જન્મ એટલા માટે થયો છે કે આપણે આ માનવ જીવનમાં મોક્ષ અથવા મુક્તિ મેળવી શકીએ. જો આપણે જ્ઞાન પ્રાપ્ત ન કરીએ તો નિશ્ચિત છે કે વારંવાર જન્મ લઈશું અને 84 લાખ યોનિઓમાંથી પસાર થવું પડી શકે છે. તેથી કર્મની સાથે પુનર્જન્મનો મુદ્દો પણ અહીં આવે છે. બંને વચ્ચે ઊંડો સંબંધ છે, કારણ કે પુનર્જન્મ કર્મોના આધારે જ થાય છે. તો સૌ પ્રથમ આપણું સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામાન કર્મ ક્યાંથી આવે છે તે જાણ્યું. આપણે એ પણ સમજી ગયા કે આપણા કયા કર્મ હોય છે: સત્કર્મ, વિકર્મ એટલે કે ખરાબ કાર્યો, અને નિષ્કામ કર્મ, જે આપણે આવનારા સમયમાં વિગતવાર સમજીશું. હવે પ્રશ્ન એ આવે છે કે શું આપણે આપણા કાર્યોથી આપણું ભાગ્ય બદલી શકીએ છીએ? આપણા સંચિત કર્મ પર આધારિત જે જીવન મળ્યું છે, શું આપણે તેમાં કોઈ ફેરફાર કરી શકીએ? જે આપણા કર્મો છે તે ચૂકતું કરવા જ પડશે. એક ખૂબ જ સુંદર બાબત એ છે કે આ બ્રહ્માંડની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. જે આપણે જોઈ રહ્યા છે તે પણ અને જે નથી જોઈ રહ્યા તે પણ. જેથી કર્મના જોડાણો સમગ્ર બ્રહ્માંડમાં એકબીજા સાથે જોડાયેલા છે. સમગ્ર બ્રહ્માંડ અથવા કોસ્મોસ વિશે વાત કરીએ. તમારા સારા કે ખરાબ કાર્યો દ્વારા ઉત્પન્ન થતી ઉર્જામાંથી સ્પંદનો ઉત્પન્ન થાય છે અને તે સ્પંદનોની ક્રિયા પ્રતિક્રિયા સમગ્ર બ્રહ્માંડ સાથે ચાલુ રહે છે. તેનો અર્થ એ છે કે સબ એટોમિક સ્તરે પણ તમારા સ્પંદનોની અંદરની ક્રિયા પ્રતિક્રિયા તે આપણા સમગ્ર બ્રહ્માંડ સાથે સતત સંકળાયેલા છે. જેમ કે આપણે ગઈકાલની વાત કરી હતી, આત્મા તરફ પણ જવું હોય તો આપણે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાનું છે. તેથી જ્યારે આપણે કાર્યો વિશે વાત કરીએ છીએ, તેથી આપણે 3 કર્મ કરીએ છીએ: મન, વાણી અને કર્મ. એક કર્મ કેવળ એક્ટ કરવાથી કે કેવળ વર્તવાથી આપણું કર્મ નથી બનતું. મનથી આપણું સૌથી મોટું કર્મ બને છે. અર્થાત કે આપણે વિચાર દ્વારા જે કર્મ નિર્મિત કરીએ છીએ તેમનો મોટો હિસ્સો આપણા જીવનમાં કામ કરે છે. કારણ કે આપણી દરેક ક્રિયા સૂક્ષ્મ સ્વરૂપમાં ક્યાંક ને ક્યાંક ઉર્જા સ્વરૂપે રહે છે. એટલા માટે તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે વાચાથી, તમારા શબ્દોથી સારા કાર્યો કરો કે નહીં કરો, પણ મનથી તમારે ખૂબ જ સારા કર્મ કરવા જોઈએ. કેમ કે એમના પ્રભાવ અને વાઇબ્રેશન આખા બ્રહ્માંડમાં જાય છે. કેવળ આ બ્રહ્માંડમાં જ નહીં. જો આત્મા ખૂબ જ પાવરફુલ છે, આત્મા બીજા બ્રહ્માંડથી આવી છે, જો કોઈ બેહદની આત્મા છે. આપણે પહેલા ચેપ્ટરમાં હદ અને બેહદની આત્માઓનું અંતર સમજ્યા કે બેહદની આત્મા પરમ પ્રકાશની બનેલી હોય છે અને હદની આત્મા 1-2 તત્વોની પણ હોઈ શકે છે, પછી આકાશ તત્વની પણ બની હોઈ શકે છે. તો જે ઉચ્ચ શક્તિશાળી આત્માઓ છે તેમાં વાઇબ્રેશન્સ ધરતીલોક સુધી સીમિત નથી હોતા. એમના વાઇબ્રેશન ત્યાં સુધી જતા હોય છે જ્યાંથી તેઓ આવ્યા છે, અને ત્યાં સુધી જવાની તેમનામાં શક્તિ પણ હોય છે. આથી તમે તમારા મનથી જે વિચાર ઉત્પન્ન કરો છો એનાથી પણ સૂક્ષ્મ કર્મ બન્યા કરતા હોય છે. આપણે લગાતાર કર્મ બનાવતા જ રહીએ છીએ. જેમ તમે સંત બનો છો, તમારી જાતને ગુફામાં બંધ કરી રાખો, તમારી જાતને એક રસોડામાં બંધ કરો, કંઈ પણ ન કરો, કોઈની સાથે વાત ન કરો, મૌન ઉપવાસ રાખો, કોઈને મળશો નહીં, કોઈના સંપર્કમાં ના આવો. આવા પણ ઘણા લોકો છે, પરંતુ તેમ છતાં તે પોતાનું કર્મ બનાવે છે, કારણ કે તેના મનને શાંતિ નથી, વિચારોથી સતત કર્મ સાથે જોડાયેલા છે. ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ. જો તમે તમારું ધ્યાન કોઈ પ્રિય વ્યક્તિ પર કેન્દ્રિત કરી રહ્યા છો, તેથી તમે તેના વિશે સતત વિચારો છો. તેની સાથે તમારું કર્મબંધન છે. ભલે તમારો કોઈ દુશ્મન હોય અને તમે ઈચ્છો કે તે તમારા જીવનમાંથી નીકળી જાય, તમે તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી, પરંતુ જો તે તમારા મગજમાં પડેલો છે
તો તેની યાદ ત્યાં જ પડી રહે છે, તેની યાદો ત્યાં છે, તેથી તેની સાથે તમારું કર્મબંધન જળવાઈ રહેશે. તેથી જ બાપુજી હંમેશા કહે છે કે વિચારીને પણ વિચારો નહીં, વિચારવા સ્વરૂપ પણ ના બનો. જે કોઈ જ્ઞાની વ્યક્તિ છે તે વિચારતા પહેલાં પણ વિચારે છે કે મારે તેના વિશે વિચારવું કે નહીં, કારણ કે તે ઊર્જા સ્તરે જ્ઞાનને સમજે છે. તે સૂક્ષ્મ રીતે સમજે છે કે તેનો દરેક વિચાર સમગ્ર વાતાવરણમાં એક સ્પંદન તરીકે નીકળી રહ્યો છે, અને જો તે આ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પોતાને મુક્ત કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે હું તે કર્મબંધનથી મુક્ત થઈ જાઉં, જે વ્યક્તિ જે સંબંધ તમને દુઃખી કરી રહ્યો છે, તો સમજવું પડશે કે આપણા સંબંધો પણ કર્મોના કારણે જ મળ્યા છે. બાપુજીએ તેમના વિડીયોમાં જણાવ્યું છે કે જ્યારે કોઈ આત્મા જન્મે છે ત્યારે મોટા ભાગની આત્માઓ છે જેનો જન્મ એવા જ વૃત્તિ અને સંસ્કારો ધરાવતા લોકોના પરિવારમાં થયો છે જે વૃત્તિ અને સંસ્કાર સાથે તે મૃત્યુ પામી હતી. ઘણી વખત આત્માઓ એક પરિવારમાં જન્મ લેવા માટે સૂક્ષ્મ જગતમાં ભટકતા રહે છે, કારણ કે તેઓને ત્યાં કોઈક આસક્તિ કે કર્મબંધન હોય છે, જેથી તેને તક ન મળે ત્યાં સુધી થોડો સમય સૂક્ષ્મ શરીરમાં ફરતી રહે છે. મતલબ કે તે એક જ પરિવારમાં ફરતી રહે છે. તેથી અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ આવે છે, અંતમતિ સો ગતિ. મતિ એટલે કે બુદ્ધિ. તો અંતકાળે આપણા મન અને બુદ્ધિમાં જે કંઈ હશે આપણે તે પ્રમાણે જન્મ લઈશું. તો અહીં આપણે સ્પંદનો વિશે વાત કરી રહ્યા હતા કે આપણા જે સ્પંદનો છે, ખાસ કરીને જેઓ શક્તિશાળી આત્માઓ છે, તેમના સ્પંદનો ખૂબ દૂર પ્રવાસ કરે છે. તેથી તેઓએ ખૂબ જ કાળજીપૂર્વક વિચારવું જોઈએ કે તેઓ કેવા પ્રકારના સંકલ્પો કે સ્પંદનો ઉત્સર્જિત કરી રહ્યા છે, અને તેના કારણે તેમના કર્મબંધન પણ બની રહ્યા છે. હવે જરૂરી નથી કે તમારું કર્મબંધન સ્થૂળમાં જ કોઈની સાથે જોડાયેલું હોય. ઘણીવાર શક્ય છે સૂક્ષ્મ આત્માઓ સાથે તમારું કર્મબંધન હોય. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જેમ આપણે પિતૃદોષ વિશે વાત કરીએ છીએ, ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ તેના પર પિતૃદોષ છે, તેના પૂર્વજો હેરાન કરે છે. આપણે તેને ઘણીવાર સાંભળ્યું હશે, કારણ જેટલું આપણે આ સ્થૂળ જગત જોઈ શકીએ છીએ, સૂક્ષ્મ જગત તેના કરતાં પણ અનેક ગણું મોટું છે. સૂક્ષ્મ જગતનો વિસ્તાર અપાર છે. તો જ્યારે આપણે પિતૃદોષ વિશે વાત કરીએ છીએ અને ઘણી વખત આપણે કહીએ છીએ કે અમુક આત્માઓ આપણા પર હાવી થઈ ગઈ, કારણ કે જ્યારે પણ આપણે પુનર્જન્મ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે મૃત્યુ પછીના જીવન વિશે વાત કરીએ છીએ. તેથી આપણે હંમેશા આત્માની દુનિયા વિશે વાત કરીએ છીએ. જે પણ આત્મા પૃથ્વી છોડી દે છે, તેથી જો તે દેવલોકમાં ન પહોંચી શકે તેના વિશે પણ આવતા ત્રીજા દિવસે વાત કરીશું. વિવિધ પરિમાણો, આયામો વિશે વાત કરીશું. પરંતુ આજે આપણે વાત કરીએ જે આત્માઓ ઉપરી દુનિયામાં નથી જઈ શકતી, મોહવશ તેમની ઈચ્છાઓ અને કામનાઓ રહી જાય છે, તેથી તે પૃથ્વીની 200 કિલોમીટરની રેન્જમાં ફરતી રહે છે. બાપુજીએ કહ્યું છે કે કેટલીક આત્માઓ એટલી ભારે હોય છે કે તેઓ 1-2 કિલોમીટર ઉપર પણ જઈ શકતા નથી. યુટ્યુબ ઉપર સર્ચ કરવાથી તમને કર્મ વિષય પર બાપુજીના ઓછામાં ઓછા 6 થી 7 વિડીયો જોવા મળશે, જેમાં બાપુજીએ સૂક્ષ્મ જગતના કર્મ અને આત્માઓના જુદા જુદા રહસ્યો ઉજાગર કર્યા છે. અનેક આત્માઓનું વાયુ તત્વ ભારે થઈ જાય છે, કારણ કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેનું જળ તત્વ વરાળ તરીકે અગ્નિમાં બાષ્પીભવન થઈ જાય છે અને જમીન તત્વ માટી બની જાય છે, અને તેનું 3 તત્વોનું શરીર રહે છે: અગ્નિ, વાયુ, આકાશ. તેથી તેની અંદરનું હવાનું તત્વ એટલું ભારે છે કે તે એક દેશથી બીજા દેશમાં જઈ શકતું નથી. તે આત્માઓ મર્યાદિત હદ સુધી જ જીવી શકે છે. તો આવી આત્મા ક્યાં જન્મ લેશે? કારણ કે તેણે જીવનભર એવી ક્રિયાઓ કરી છે કે તેણે માનવ સ્વરૂપમાં આ પરિવારમાં પાછા આવવું પડશે અથવા કોઈ અન્ય જીવનમાં ભટકવું પડશે. આ રીતે તેણે પોતાનું જીવન જીવ્યું, અર્થાત કે તેણે પોતાનું જીવન જીવાત્મા તરીકે જીવ્યું. જીવાત્મા એટલે કે
જે મનુષ્યની જેમ જીવે છે, ખાય છે, પીવે છે, જીવનને માણે છે, તેનાથી વધુ કંઈ જ નથી. તો આવી ભોગી આત્માઓ ખૂબ ભારે હોય છે, તેથી તેઓ આ વાતાવરણમાં જ રહે છે. તેથી તે એક જ પરિવારમાં ફરીથી જન્મ લેવાની રાહ જુએ છે. એ જ વૃત્તિ તે જ તેમની પાસે છે. ધારો કે તેણે ઘણા પાપ કર્યા છે, તેથી તેનો જન્મ ખોટી જગ્યાએ થયો હતો. તેથી તેનું મૃત્યુ પછીનું આખું જીવન આ જન્મના કર્મો પર આધારિત હોય છે. તેથી આપણે સમજવું પડશે કે આપણી ઉર્જા સૂક્ષ્મ સ્તરે વાઇબ્રેટ થાય છે અને આપણે આપણા સંકલ્પોના પ્રભાવને લીધે આપણા કર્મના બંધનમાં ફસાયેલા રહીએ છીએ. આ માટે કર્મની સાયકલ અને કર્મની પેટર્નને સમજવી પડશે. આપણા સંસ્કારોને લીધે આપણા મનમાં જે વૃત્તિ જડાયેલી છે તદનુસાર આપણને કર્મની પેટર્નને અનુસરતા રહીએ છીએ અને આપણું કર્મબંધન ચાલુ રહે છે. હવે આ કાર્મિક પેટર્નને કેવી રીતે તોડવું? આ સાંકળ તોડવાનો એક જ રસ્તો છે, એ છે જ્ઞાન. જ્ઞાન વિના તમે તમારા કર્મોમાંથી મુક્ત થઈ શકતા નથી. અહીં એક અન્ય કોન્સેપ્ટ છે, કર્મ મોટા હોય કે ભાગ્ય. આના પર બાપુજીનો ખૂબ જ સુંદર વિડીયો છે, ભાગ્ય શ્રેષ્ઠ હૈ યા કર્મ. ભાગ્ય કર્મને બનાવે છે કે કર્મ ભાગ્યને બનાવે છે? તો આનો એક જ જવાબ છે કે આપણા કર્મ આપણું ભાગ્ય બનાવે છે. હવે આને લગતા ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે જો આપણું કર્મ આપણું ભાગ્ય બનાવે છે તો પછી જ્યોતિષ અને લોકો આપણા વિશે આગાહી કરે છે તે આપણે બદલી શકીએ? કારણ કે જુઓ, આ કર્મનો વિષય છે. જો તમે ઈચ્છો તો તમે કર્મ અને ભાગ્યના વિષય, કર્મ અને કર્મની પેટર્ન સમજવાની સમજણ, કાર્મિક સંબંધો વિશે વાત કરો તો તેના વિશે અમે એક કલાક વાત કરી શકીએ છીએ. તો આ બધા એકબીજા સાથે જોડાયેલા વિષયો છે. તો આપણે આને ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરીશું. તો જ્યારે આપણે નસીબની વાત કરીએ તો એક વાત ચોક્કસ છે કે આપણું ભાગ્ય આપણે અત્યારે જે ક્રિયાઓ કરી રહ્યા છીએ તેના દ્વારા ઘડવામાં આવે છે. બીજી મહત્ત્વપૂર્ણ બાજુ છે લોકોએ કરેલી ધારણાઓ. મોટી સંસ્થાઓ વારંવાર કહે છે કે અત્યારે જે થઈ રહ્યું છે, જેમ કે હું હમણાં એક સત્ર લઈ રહી છું, હું ચોક્કસ સમયચક્ર પછી પણ આવા સત્રો લેતી હોઈશ. એટલે કે આખી દુનિયામાં જે ડ્રામા ચાલે છે, આવનારા સમયમાં આપણે વર્લ્ડ ડ્રામા એટલે કે સમગ્ર સમયચક્રને પણ સમજીશું. જ્યારે આપણે તેના વિશે વાત કરીશું ત્યારે અમે લોકોની ધારણાઓને પણ સ્પષ્ટ કરીશું. તેથી લોકો માને છે કે જો કોઈ માખી તમારા નાકની સામેથી પસાર થઈ ગઈ હોય તો ચોક્કસ સમય પછી તે જ માખી ફરીથી પસાર થશે. મતલબ કે આખું નાટક રિપીટ થતું રહે છે. હવે આપણે આવા લોકોને પહેલો પ્રશ્ન પૂછીશું કે આવું થાય તો પછી કર્મની ભૂમિકા શું છે? ધારો કે કોઈ વ્યક્તિ જન્મથી વિકલાંગ છે, તેણે આખી જિંદગી દુઃખમાં જીવી. વિકલાંગ હોય તો સ્પષ્ટ છે કે દુઃખ અને પીડા હશે. હવે તેને સલાહ આપવામાં આવે છે કે સારા કાર્યો કરો, ભગવાનના માર્ગ પર જાઓ, ભગવાનનું નામ લો. જે થવાનું હતું એ થયું, જેથી તમારો આગામી જન્મ સારો જાય અને તમે તમારા ક્રિયામાણ કર્મો દ્વારા તમારો આગામી જન્મ સારો બનાવી શકો. હવે આમાં તમે આ નિયમ ક્યાં મૂકશો? કોઈ કર્મ તો કરશે જ નહીં નહીંતર. ધારો કે કોઈ લૂંટારા છે, તેને આખી જિંદગી ચોરી કરી અને લોકોને હેરાન કર્યા. હવે તે બદલવા માંગે છે, પરંતુ તેને જ્ઞાન આપો કે જ્યારે આ સમય આવશે ત્યારે ચક્ર ચાલુ રહેશે. તો તમે આ જ ક્ષણે ફરી એ જ કામ કરતા હશો. તો પછી તે વ્યક્તિ ભગવાન સાથે કેમ જોડાશે? તે જ્ઞાન અને ભક્તિ સાથે કેમ જોડાશે? કારણ કે તે જાણે છે કે તેણે આ જ કરવાનું છે. તો તેમાં કર્મનો સિદ્ધાંત ક્યાંથી આવે? તેને કર્મના સિદ્ધાંતને સંપૂર્ણપણે અદૃશ્ય કરી દીધો. અહીં એક બાજુ કહેવાય છે કે સારા કાર્યો કરો અને સારા સ્પંદનો ફેલાવો, અને બીજી બાજુ કહેવાય છે કે આ નાટક બરાબર રિપીટ થશે. તો આ તર્ક શું છે? જે વ્યક્તિ જન્મથી વિકલાંગ છે તેના હૃદયને પૂછો. તેની જાણ મુજબ તેને સ્વીકાર્યું કે હા, મારા પાપ કર્મોને લીધે હું આ જીવનમાં સજા ભોગવી રહ્યો છું, પણ હવે મારે એવું જીવન નથી જોઈતું. ચાલો, તેને જ્ઞાન મળ્યું અને મોક્ષ વિશે વિચાર્યું, પણ જો તેણે આ ચક્રમાં બંધાયેલું રહેવું પડશે તો તેને તો મોક્ષ પણ ન મળ્યો. તો તે મોક્ષ માટે પણ કઈ રીતે કામ કરશે? કારણ કે તેને મોક્ષ મળવાનો જ નથી.
એ જ ઘટનાનું પુનરાવર્તન કરવું પડશે. તો આમ લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. એટલા માટે લોકોએ સમજવું પડશે કે આ વસ્તુ કર્મો પર આધારિત છે અને પરમાત્માએ તમને ફ્રી વિલ આપી છે. એ પણ જો કે આમાં ભગવાનની કોઈ ભૂમિકા નથી, આમાં ફક્ત તમારી જ ભૂમિકા છે. તમે તમારા માટે સારું કરી શકો છો, તમે તમારી જાતને ખરાબ કરી શકો છો, પરંતુ જ્ઞાન દ્વારા આપણને સારા અને ખરાબની સમજ મળે છે. કર્મ વિશે વધુ વાત કરીશું. સૌપ્રથમ આપણા કર્મ, આપણા ભાગ્યનું નિર્માણ ક્યારે થયું અથવા આપણા કર્મ ક્યારે શરૂ થયા હશે. અત્યાર સુધી આપણે કર્મના વિવિધ પ્રકારો વિશે થોડું સમજ્યા છીએ. અમે ભાગ્ય અને સંચિત કર્મ વિશે સમજી ગયા. આપણે ભાગ્ય વિશે સમજી ગયા. ઉચ્ચ ગુણવત્તાવાળા આત્માઓની, હાઈ ક્વોલિટી આત્માઓના સ્પંદનો કેવી રીતે દૂર સુધી પ્રવાસ કરે છે. આગળ સૌથી મોટો પ્રશ્ન આવે છે કે આપણું કર્મ કે ભાગ્ય ક્યારે રચાયા? આત્મા સૌપ્રથમ ક્યારે કર્મમાં આવવા લાગી હશે? તો અહીં આપણું બેહદનું જ્ઞાન આપણને સમજાવે છે. બાપુજી આપણને કહે છે કે જ્યારે આ જગતનું સર્જન થયું, બ્રહ્માએ આ સૃષ્ટિ બનાવી છે. આપણે આત્માની 3 અવસ્થાઓ વિશે વાત કરી: સાકારી, આકારી અને નિરાકારી. જ્યારે આત્મા નિરાકારીથી આકારી રૂપમાં આવી, કેમ કે નિરાકારી રૂપમાં તે નિર્લેપ અને નિર્વિકાર હોય છે, એના ઉપર કોઈ કર્મનો લેપશેપ નથી હોતો. એ પોતાના આદિ અનાદિ બીજ સ્વરૂપ અવસ્થામાં સ્થિત હોય છે. હા, તેનું એક નિર્ધારિત એવું પરમ પ્રકાશનું, લાઇટ માઇટનું વાયુમંડળ હોય છે, પરંતુ એ બધા કર્મબંધનોથી નિર્લિપ્ત હોય છે, કેમ કે એનો કોઈ આકાર નથી, રંગ નથી, રૂપ નથી, અરૂપ હોય છે અને નિરાકાર બિંદી રૂપ કહ્યું છે. જ્યારે આત્મા નિરાકારીથી આકારી બને છે, અહીં આવે છે સૃષ્ટિની રચનાનું જ્ઞાન. જ્યારે સૌથી પહેલાં સંકલ્પ આવે છે એકથી અનેક થવાનો, જ્યારે એના બીજમાંથી અંકુર ફૂટે છે અને પછી જ્યારે એનો આકાર બને છે, ત્યારે જે સૌથી પહેલાં સંકલ્પ આવ્યો હોય છે કે હું એકથી અનેક થઈ જાઉં, આ સંકલ્પની સાથે જ્યારે આત્મા નિરાકારીથી આકારી રૂપ ધારણ કરે છે, ત્યારથી જ આત્માનું સૂક્ષ્મથી સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મમાં કર્મબંધનમાં આવવાનું અને પ્રારબ્ધ બનવાનું નિશ્ચિત થવાનું શરૂ થઈ જાય છે અને એનું કર્મ બનવાનું શરૂ થઈ જાય છે. તો આ ક્યારે થાય છે? જો આપણે આ બ્રહ્માંડ વિશે વાત કરીએ, જ્યારે બ્રહ્માએ સંકલ્પ કર્યો અને સંકલ્પો સાથે આ સૃષ્ટિની રચના કરી, તો સૌ પ્રથમ જ્યારે બ્રહ્માએ આત્માઓની રચના કરી, જે 7 ઋષિઓની રચના કરી હતી, તેમને આપણે પરમ પુરુષ પણ કહીએ છીએ. પરમ પુરુષો હાઈ ક્વોલિટી આત્મા હતા. તેઓ દેવી દેવતાઓ કરતાં પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી આત્મા હતી. પરમ પુરુષનું શરીર પરમ તત્વોનું હતું, જેમાં પરમ પુરુષ પરમ તત્વોમાં આવ્યા ત્યારથી જ જેવું તેમનું આકારી રૂપ શરૂ થયું, જેવું એમને સર્જન કરવાનું શરૂ કર્યું, કેમ કે કહ્યું તેમ તમારું પ્રત્યેક કર્મ સારા કે ખરાબ વાઇબ્રેશન ઉર્જાને ઉત્પન્ન કરે છે અને એ વાઇબ્રેશનથી આપણે લગાતાર આ વાઇબ્રેશનનું જે સબ એટોમિક લેવલ છે, એના અણુ, એના કણ, આખા કોસ્મોસ, આખા બ્રહ્માંડ સુધી, કે જ્યાં સુધી તમારી એનર્જી જાય છે, જ્યાં સુધી તમારા વાઇબ્રેશન્સ જાય છે, જે સોર્સથી તમે આવ્યા છો ત્યાં સુધી ફેલાયેલું છે. જેથી જ્યારે આપણે ખૂબ જ સૂક્ષ્મ જગતમાં સંકલ્પ કરીએ છીએ, ત્યારે આપણી ક્રિયા પ્રતિક્રિયા તે સમયે સૂક્ષ્મ જગતમાં જ શરૂ થાય છે. જ્યારે પણ અહીં સર્જન અને સર્જકની વાત થઈ, તો ત્યાં કર્મબંધન એટલે કે ભાગ્ય પણ રચાયું, કારણ કે આત્માએ આકારી રૂપમાં જન્મ લીધો તે જ સમયે તે પ્રારબ્ધ સાથે આવવા લાગી. હવે જેમ જેમ આત્માઓ પરમ પુરુષથી, બાપુજીએ બેહદના જ્ઞાનમાં આપણને સમજાવ્યું છે કે પરમ પુરુષો પણ હંમેશા પોતાના સંકલ્પોથી સૃષ્ટિની રચના કરતા રહ્યા છે. આજે આપણે સ્થૂળ રૂપમાં જે રચના જોઈ રહ્યા છીએ, એવી જ સૂક્ષ્મ રૂપમાં પણ થઈ છે. તો સ્થૂળનો આધાર સૂક્ષ્મ છે. તો સ્થૂળમાં આપણે જે રચનાઓની પેટર્ન જોઈ રહ્યા છીએ, જાણે કે આપણે આપણી ઈચ્છા મુજબ આ અને તે બનાવી રહ્યા છીએ, એ જ રીતે સૂક્ષ્મ જગતમાં પણ આવું થતું આવ્યું છે. તો
તો જેમ આત્માઓ પરમ પુરુષમાંથી ઉત્પન્ન થતી ગઈ, તેના વિચારો અને સંકલ્પો વધ્યા, તેમનું વાયુ તત્વ ભારે બનતું ગયું. સંકલ્પ એટલે હવાનું તત્વ. જેટલો તમે તમારો સંકલ્પ વધારશો તેટલી તમારા આત્માની શક્તિ નષ્ટ થશે અને વાયુ તત્વ ભારે થશે. અને પછી જે આત્માઓ પરમ પુરુષ અવસ્થામાં હતા, તેઓ પરમ તત્વોમાં હતા, તેઓ ધીરે ધીરે દેવી દેવતાઓ બન્યા. દેવી દેવતાઓનું શરીર એક કારણ છે, એટલે કે તે 3 તત્વોથી બનેલું હોવાનું કહેવાય છે. તેથી તેઓ દેવી દેવતા બન્યા. અને આપણે એ પણ જાણીએ છીએ કે તેઓ દેવલોકમાં, દેવલોક નહીં કહેવાય, તેને સ્વર્ગલોક કહેવાશે. દેવલોક આની ઉપરનું ડાયમેન્શન છે. તેના વિશે ભવિષ્યમાં વાત કરીશું. તો તે સ્વર્ગ કહેવાશે. તેથી આપણે જાણીએ છીએ કે સ્વર્ગમાં પણ તેઓ આનંદ અને વિલાસમાં મગ્ન રહે છે. તો જે ઉર્જા સ્તર હતું તે ધીમે ધીમે ઘટી રહ્યું હતું. આત્માઓની શક્તિ નબળી પડી રહી હતી અને એ જ દેવી દેવતાઓ આજે માનવ બની ગયા છે. આજે બાપુજી આ જ્ઞાન આપી રહ્યા છે અને આપણો લોકોને સંદેશ છે કે તમે દેવી દેવતા હતા, તમે પૂજ્ય હતા અને તમે પૂજારી બન્યા છો. જેની તમે પૂજા કરો છો એ તમે પોતે જ હતા. તો 33 કરોડ જેટલા દેવી દેવતાઓ હતા, તે બધા માનવ સ્વરૂપે પૃથ્વી પર આવ્યા છે. કેટલાક સૂક્ષ્મ જગતમાં છે, કેટલાક પૃથ્વી પર પડ્યા છે. તેમાંના કેટલાક એવા પણ હશે જેમને સમજાયું જ હશે કે પૃથ્વી પર જતાં જતાં એમની શક્તિઓ ઓછી થતી જાય છે ને ત્યાં જ અટકી ગયા હશે અને સ્વર્ગની ઉપર જવા માટે તપશ્ચર્યા કરી રહ્યા હશે. આ પણ સંભવ છે. તેથી હવે જ્યારે માણસ દરેક વસ્તુમાંથી પસાર થાય છે તો તે તેની શક્તિ ગુમાવે છે અને જ્યારે તે માનવ સ્વરૂપમાં આવે છે તો તેની શક્તિ સંપૂર્ણપણે નબળી પડી જાય છે. હવે જ્યારે તેની શક્તિઓ વહેંચાઈ ગઈ છે, તે સૂક્ષ્મમાં પણ તેના કર્મબંધનો બનાવતો હતો. હવે તેના કર્મબંધનો સ્થૂળમાં પણ સર્જાઈ રહ્યા છે. તેથી આપણા કર્મબંધનો આપણી અંદર નોંધાયેલા છે. તે આપણા સૂક્ષ્મ અને કારણ શરીરમાં નોંધાયેલા છે. તો આપણું કારણ શરીર આકાશ તત્વથી બનેલું છે. દરેક ક્રિયા આપણા આકાશ તત્વમાં નોંધાયેલી છે. આપણી લાગણીઓ પણ આપણા સૂક્ષ્મ શરીરમાં નોંધાયેલી છે અને આપણી અંદર બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધીનું રેકોર્ડિંગ છે. મતલબ કે જ્યારથી આવ્યા છો ત્યાંથી અત્યાર સુધીના તમામ રેકોર્ડિંગ તમારી અંદર છે. પણ જ્યારે આપણે સ્થૂલમાં આવીએ છીએ ત્યારે આપણને એટલા બધા પડદા ઢાંકી દે છે કે આત્મા તેની અગાઉની સ્મૃતિ ભૂલી જાય છે અને તેના પર માયાનો પડદો પડી જાય છે. માયાના પડદાને લીધે તેના શારીરિક કર્મબંધન ખૂબ જ મજબૂત બને છે અને તેને જ્ઞાન નથી. કારણ કે જ્ઞાન સાંભળવા માટે પણ આત્મામાં બળ જોઈએ. આત્મામાં શક્તિ કેવી રીતે આવશે? આત્મામાં શક્તિ ત્યારે જ આવશે જ્યારે તેની અંદર પોતાની જાતને મુક્ત કરવાનો સંકલ્પ હશે. અને જ્યાં સુધી તેને જ્ઞાન ના થાય કે અત્યાર સુધી હું બંધાયેલો છું, તો શા માટે વ્યક્તિ મુક્તિની ઈચ્છા કરશે? તો અહીં આવે છે કે કેવી રીતે આત્મા તેના કર્મમાંથી મુક્ત થઈ શકે. તમારા કાર્મિક એકાઉન્ટને કેવી રીતે સંતુલિત કરવું? ભગવાન આપણને શું કહે છે અને બેહદનું જ્ઞાન આપણને શું કહે છે? બાપુજીએ બેહદના જ્ઞાનમાં કહ્યું છે કે આત્માએ તેના કર્મબંધનોને ચૂકવવા જ પડે છે. પરંતુ એક માર્ગ છે જેના દ્વારા તે તેના કર્મબંધનોને સાફ કરી શકે છે. જ્યારે તે બધા સંબંધો ભૂલી જાય છે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને ગીતામાં કહી રહ્યા છે, દેહ અને દેહના તમામ સંબંધોને ભૂલીને આત્મામાં સ્થિત થઈને મુજ પરમાત્માનું સ્મરણ કર, હું તમારા બધા પાપોનો નાશ કરીશ. બાપુજી પણ એ જ કહે છે, દેહ અને દેહના તમામ સંબંધોને ભૂલીને આપણે આત્મ સ્વરૂપમાં સ્થિત હોવાનું. આ આત્મજ્ઞાન તો પ્રાપ્ત થયું, પરંતુ આ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરવી? આપણે કેવા પ્રકારની શક્તિ લેવી જોઈએ જેથી આપણું કર્મ નાશ પામે? કારણ કે આપણું કર્મ આપણા કારણ શરીરમાં નોંધાયેલું છે. હવે અહીં આપણે દવા અને પ્રાર્થના વિશે વાત કરીશું, કારણ કે તેનાથી આ સંબંધિત છે. જ્યારે કોઈ રોગ આપણા શરીરમાં આવે છે તો પહેલાં તે આપણા સૂક્ષ્મ શરીરમાં આવે છે, સ્થૂળ શરીરમાં નહીં. કારણ કે આપણી અંદર માનસિક તણાવ હોય છે. દાખલા તરીકે જ્યારે આપણા જીવનમાં હતાશાની સ્થિતિ આવે છે
અથવા જ્યારે આપણા સંચિત જન્મોના કર્મો ભાગ્ય સ્વરૂપે આપણી સમક્ષ આવે છે અને અજ્ઞાનને લીધે આપણે તેનો ભોગ બનીએ છીએ, ત્યારે તે દુઃખને લીધે આપણામાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. એ દુઃખને લીધે સૂક્ષ્મ શરીરના કોષો છૂટા પડી જાય છે અને તે જ આપણા ભૌતિક શરીરને અસર કરે છે. એક વિડીયોમાં બાપુજીએ કહ્યું છે કે આપણે આપણા સૂક્ષ્મ શરીરને પણ દવાઓથી ઘણી હદ સુધી મટાડી શકીએ છીએ, પણ આપણા કર્મબંધન આપણા કારણ શરીરમાં છે, આકાશ તત્વમાં રેકોર્ડ છે. તેમાંથી મુક્ત થવા માટે, તે રોગો સામે લડવા માટે જે આપણા શરીરમાં પડેલા રેકોર્ડિંગ્સને કારણે થાય છે, જેના કારણે આપણા સૂક્ષ્મ શરીરમાં રોગો છે, આપણે સૂક્ષ્મથી સ્થૂળ શરીરને જોઈ રહ્યા છીએ, તેનો નાશ કેવી રીતે કરવો? તેના માટે આપણે આપણા સ્ત્રોત સાથે જોડાવવું પડશે. આપણે આપણા કારણ શરીરને ચાર્જ કરવાનું છે. હવે શરીરને ચાર્જ કરવા માટે કઈ શક્તિની જરૂર છે? એ દિવ્ય પ્રકાશની જરૂર છે, પરમ પ્રકાશની શક્તિની જરૂર છે. એટલા આ બ્રહ્માંડની શક્તિથી કંઈ થશે નહીં. બ્રહ્માંડમાં હાજર કોસ્મિક ઉર્જા કોઈ ફાયદો કરશે નહીં, કારણ કે ઘણી વખત જ્યારે હિલિંગની વાત આવે છે ત્યારે ઘણા લોકો આ વાતાવરણમાંથી સકારાત્મક ઉર્જા આકર્ષીને મેનિફેસ્ટ કરવા વિશે વાત કરે છે, પરંતુ કારણ શરીરને ચાર્જ કરવું એટલું સરળ નથી. કારણ શરીર માટે આપણે પરમપિતા પરમાત્મા અથવા આપણો સોર્સ જે હોય તેની શક્તિની જરૂર છે, કારણ કે બધી આત્મા સમાન સ્તરની નથી હોતી. માત્ર કૃષ્ણ કે રામ અવતાર સુધી જો તેનો જન્મ કૃષ્ણ અવતારના સમયે અથવા 5000 વર્ષ પહેલાં થયો હતો, તો જો તે તેના સ્ત્રોત સાથે જોડાય અને તેમાંથી દિવ્ય પ્રકાશ લે તો તેના કારણ શરીરમાં પાવર આવશે. કારણ એ છે કે જો શરીર ચાર્જ થશે તો તેનું આકાશ તત્વ ચાર્જ થશે, અને જ્યારે આકાશ તત્વ વધશે તેથી તેના આકાશ તત્વમાં નોંધાયેલા તમામ કર્મો ચાર્જ થઈ જશે, અને પછી કારણ શરીરના ચાર્જિંગને કારણે તેના તમામ કર્મો ચૂકતું થઈ જશે. પછી જો આત્મા તેના શક્તિશાળી હોય અને ઉપરથી આવી હોય તો તેનું કારણ શરીર મહાકારણ શરીરમાં બદલાઈ જશે. તો મહાકારણ શરીર શું છે? મહાકારણ શરીર એ આપણું પરમ તત્વનું શરીર છે. તેથી તે આ તત્વોમાંથી પરમ તત્વમાં જશે, અને જો આત્મા તેનાથી પણ વધુ શક્તિશાળી હશે તો તેનું પરમ મહાકારણ શરીર હશે. પરમ મહાકારણ શરીર એટલે પરમ પ્રકાશનું શરીર. તેથી તેમાં પરિવર્તિત થશે. પછી તે જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરશે. તો જો આપણે આપણા કર્મબંધનને ચૂકતે કરવાના હોય, આપણે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું હોય, તો કોઈ ઋષિ, સંત, મહાત્મા, ધર્મગુરુ આ માટે આપણે કોઈ મદદ કરી ન શકે. આમાં જ્યારે તમે ઓલમાઇટી ઓથોરિટી સાથે જોડાશો, જ્યારે આપણે આપણા સ્ત્રોત સાથે જોડાણ કરીને શક્તિ લઈશું, ત્યારે જ તમારું કર્મ સમાપ્ત થશે. તમે તમારા કર્મો ચૂકતે કરશો. જો કોઈ તમને ખાતરી આપે કે હું તમને દુઃખમાંથી મુક્ત કરીશ, જેને જ્ઞાન નથી એવો કોઈ પણ પદાર્થ એ તમને આપીને કહે કે આને પહેરવાથી તમને માનસિક શાંતિ મળશે, તો વિચાર કરો કે આપણને મનની શાંતિ કેમ નથી મળતી? કારણ કે આપણા કર્મિક બંધનો ખૂબ જ મજબૂત છે. એટલા મજબૂત છે કે તે આપણને શાંતિથી રહેવા દેતા નથી. જ્યારે પણ આપણે શાંત રહેવા માંગીએ છીએ ત્યારે કોઈક કર્મબંધન સામે આવે છે. તેથી કોઈ કહે કે હું તમને શાંતિ આપી શકું છું, તમારા કર્મબંધનોને દૂર કરી શકું છું, તો આ બધું તમને મૂર્ખ બનાવવાની વાત છે. માત્ર જ્ઞાન એ શક્તિ છે જે તમને કર્મોને સમજવામાં મદદ કરશે. પછી જ્યારે તમે તમારી જાતને જાણી લેશો, ભગવાનને, તમારા સોર્સને જાણશો, તેમની પાસેથી શક્તિ લેશો અને તમારા કારણ શરીરને ચાર્જ કરશો, તો તમારા કર્મ, વિકર્મ, પાપ અને પુણ્ય જે કારણ શરીરમાં નોંધાયેલા છે તેનો અંત આવશે. હવે અહીં આપણે સમજીશું કે આપણું કર્મ આપણો નવો જન્મ કેવી રીતે નક્કી કરે છે. તેથી જો આપણે ઈચ્છીએ કે આપણે ફરીથી જન્મ ન લઈએ, તો તેના માટે આપણે જ્ઞાન અને યોગ શીખવા પડશે. આપણે જ્ઞાન અને યોગમાં આગળ વધવું પડશે, કારણ કે આપણે એક વાત સમજવી પડશે. એક સંતની વાત કહું, જેમનું નામ રામતીર્થ હતું. તે યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રી હતા. તેઓ શિક્ષક હતા, અને અમેરિકન અને જાપાનીઝ વૈજ્ઞાનિકો તેમની પાસે આવ્યા અને તેમને પુનર્જન્મ વિશે સમજાવવા કહ્યું.
જે વૈજ્ઞાનિક હતા તેઓ પુનર્જન્મમાં માનતા ન હતા. તેથી એમણે કહ્યું કે એના પર કયો સિદ્ધાંત કામ કરે છે તે તમે અમને કહો. તો સંત રામતીર્થજી, જેઓ ગણિતશાસ્ત્રી પણ હતા, તેમણે મીણબત્તીનું ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યું. તેમણે પૂછ્યું કે આ મીણબત્તી શેની બનેલી છે? સામેના વ્યક્તિ, જે વૈજ્ઞાનિક હતા, તેમણે કહ્યું કે તે હાઇડ્રોકાર્બનનું બનેલું છે. તો તેમણે કહ્યું, સારું, હાઇડ્રોકાર્બનથી બનેલું છે. આપણા વાતાવરણમાં ઘણા તત્વો છે. ત્યાં માત્ર ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ છે એવું નથી, ઘણા બધા તત્વો છે. હવે જો આપણે વાતાવરણ સાથે હાઇડ્રોકાર્બનની પ્રતિક્રિયા સમજવા માંગીએ તો જ્યારે તે વાતાવરણ સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે વિજ્ઞાનમાં એક કોન્સેપ્ટ છે કે ગમે તે અણુ હોય, એટમ હોય, ઇલેક્ટ્રોન તેની આસપાસ ફરે છે અને એક આઈડિયા ઊભો થાય છે ઇલેક્ટ્રોનની વેલેન્સી. તેમાં થાય છે શું કે અણુનો સૌથી ભારે જે ભાગ હોય છે તે વાતાવરણમાં તેના જ સંપર્કમાં આવે છે જે તેને પૂર્ણ બનાવે છે. તેથી તે આ ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જશે ને તેને પૂર્ણ કરશે. તો આપણે મીણબત્તીની બાબતમાં સમજીએ કે જ્યારે તે આ વાતાવરણમાં ઓક્સિજનનો સંપર્ક કરે છે ત્યારે હાઇડ્રોજન અને કાર્બનનું વિભાજન થાય છે અને તે ઓક્સિજનને મળે છે. જ્યારે મીણબત્તી બળે છે ત્યારે અંતે કંઈ બાકી રહેતું નથી. શા માટે તે ટકી નથી શકતું? કારણ કે તે વાતાવરણમાં જ ઓગળી જાય છે. તેથી તે ઉદાહરણ દ્વારા પુનર્જન્મ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કારણ કે તેઓ એક વૈજ્ઞાનિક હતા અને રામતીર્થ તેમને તેમની જ ભાષામાં સમજાવવા માંગતા હતા કે વ્યક્તિ પોતાના સંસ્કારો અનુસાર બીજી જગ્યાએ જન્મ લે છે. મતલબ, હું તમને અહીં સમજાવવા માંગુ છું કે જ્યારે આપણે હાઇડ્રોકાર્બન વિશે વાત કરીએ છીએ ત્યારે વાતાવરણમાં ઘણા તત્વો હોય છે, પરંતુ તે શા માટે ઓક્સિજનને જ મળે છે? કારણ કે ઓક્સિજન તેને પૂર્ણ કરે છે. એ જ રીતે જ્યારે આપણે અહીં જન્મ્યા છીએ ત્યારે આપણો પુનર્જન્મ કેવી રીતે થાય છે? તે માત્ર આપણા સંસ્કાર અને કર્મના સંબંધોને કારણે જ શક્ય બને છે. આપણે આપણી જાતને એક જ પ્રકારના લોકો સાથે, એક જ પ્રકારના પરિવાર સાથે જોડીએ છીએ. હવે આ સત્રનું સમાપન કરતી વખતે સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે આપણે શું કરવું પડશે? જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે આપણે જ્ઞાન અને યોગનું પાલન કરવું પડશે. આપણા કર્મો નાબૂદ કરવા માટે આપણે દેવી સત્તાની મદદ લેવી પડશે, જે સંપૂર્ણ સત્ય છે, પરમપિતા પરમાત્મા છે. તેમની સાથે નિરંતર સંબંધ સ્થાપિત કરવો પડશે. તેની સાથે સંબંધ સ્થાપિત કરવા માટે તમારે તમારા આત્મામાંથી તમામ આવરણ દૂર કરવા પડશે. આપણે શરીર અને તેના બધા સંબંધો ભૂલી જવા પડશે. આપણે આત્મ સ્વરૂપનો અભ્યાસ કરવો પડશે અને જ્યારે આપણે આ બધા માટે સક્ષમ બનીશું પછી આપણે ઈશ્વર પાસેથી શક્તિ લઈશું. ત્યાર પછી કારણ શરીર ચાર્જ થશે. કારણ શરીર ચાર્જ થયા પછી આપણા બધા પાપ કર્મો સમાપ્ત થઈ જાય છે. તે પછી પણ આપણી એક યાત્રા શરૂ થાય છે. આત્મા સૂક્ષ્મ જગતની ઉપર કારણ જગતમાં, કારણ જગતની ઉપર વિવિધ પરિમાણોમાં પ્રવાસ કરે છે. તે આ સફર અનંતકાળ માટે કરી રહી છે અને હજુ પણ અનંતકાળ સુધી તેની યાત્રા ચાલુ જ રહેવાની છે. પરંતુ આગામી સત્રમાં જે મહત્ત્વપૂર્ણ વાત થવાની છે, જ્યારે આપણે સમયચક્રને સમજીશું ત્યારે આપણે તેની સાથે ત્રણેય વસ્તુઓ, ટાઈમ, સ્પેસ અને મેટરને સમજીશું. જ્યારે આપણે આ બધી વસ્તુઓ વચ્ચે જોડાણ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે આપણે અહીં જે વેદના અનુભવી રહ્યા છીએ અને ત્યાંનો જે સમય છે એ સાવ અલગ હશે અને તેથી જ આપણે ઉપરની દુનિયાની વાત કરતા રહીશું. પછી સમયની ગતિ આપણા માટે ઘણી અલગ હશે. અહીંનું જ્ઞાન અનન્ય બનશે. હમણાં તો અમે ફક્ત મૂળભૂત વાત કરી રહ્યા હતા, પરંતુ ધીમે ધીમે આપણું જ્ઞાન વધુ ને વધુ સૂક્ષ્મ બનતું જશે. પછી તમે સમજી શકશો કે આપણે પૃથ્વી સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરીએ છીએ. માત્ર બ્રહ્માંડમાં જ નહીં, આપણી એક ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ, જેના પર લાઈવ સેશનમાં વિડીયો બનાવવામાં આવ્યો હતો, આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયો છે. આપણું ઘણી બધી દુનિયાઓ સાથે ક્વોન્ટમ જોડાણ થતું રહેતું હોય છે.
આપણે જે દુનિયામાંથી આવ્યા છીએ તે જગતનું આવરણ આપણી આત્મા પર આવી ગયું છે અને જેમ જેમ જે દુનિયામાંથી અને જે સમયમાંથી આપણે પસાર થતા આવ્યા છીએ તે તમામ રેકોર્ડિંગ્સ અને તે સમયના આવરણ આપણા ઉપર છે. આવનારા સમયમાં તમે આ સમજી શકશો અને પછી તમે સમજી શકશો કે આપણી યાત્રા માત્ર આ પૃથ્વી ઉપરની સૂક્ષ્મ દુનિયામાં પૂરી થતી નથી. જો આપણે સૂક્ષ્મ જગતની વાત કરીએ તો તે માત્ર ભૂતોની દુનિયા છે, તે સ્પિરિટ વર્લ્ડ કહેવાશે. તેનાથી ઘણા ઉપર સારા લોક છે. આપણે આગામી સત્રમાં તેના વિશે વાત કરીશું. આ વિષય પર બાપુજીના 7 થી 8 વિડીયો છે, કદાચ આનાથી વધુ હશે. અમે તેને ટૂંકમાં અહીં લાવ્યા છીએ. આપણા વેદ મુજબ, આપણા પરલોક અને પુનર્જન્મ નામના પુસ્તક મુજબ જો આપણે લઈએ તો આખું અઠવાડિયું આના ઉપર આપણે સત્ર ચલાવી શકીએ છીએ. તેથી તમારે સમયની મર્યાદા સમજવી જોઈએ કે આપણે આપણી પાસે જેટલો સમય છે તેમાં થોડી જ વાત કરી શકીએ છીએ. તો આ વિષય બહુ મોટો છે. જ્યાં સ્થૂળ જગત સમાપ્ત થાય છે ત્યાં સૂક્ષ્મ જગત આવે છે, ત્યાં જ્ઞાનનો વિસ્તાર થવા લાગે છે. હકીકતમાં આપણે આપણા સ્થૂળ જગતને સારી રીતે જાણતા નથી. જો આપણે આપણા ભૌતિક વિશ્વને જાણીએ તો આ તત્વો તેની અંદર કેવી રીતે કાર્ય કરી રહ્યા છે, જો આપણે તેના કોમ્બિનેશનને સમજવાનું શરૂ કરીએ તો આપણે આપોઆપ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ આગળ વધી જઈશું. પરંતુ આપણે આપણા ભૌતિકવાદી વિશ્વને સારી રીતે જાણતા નથી. જો તમે આ જાણી લીધું તો સૂક્ષ્મને જાણવું ખૂબ જ સરળ થઈ જશે. પણ હવે આપણે તેના ઊંડાણમાં જવાની જરૂર નથી. આ બધું જડ છે, સમાપ્ત થવાનું છે. તેથી આપણે આપણી બુદ્ધિને વધુ સૂક્ષ્મથી સૂક્ષ્મ બનાવતા રહીશું. અને જેમ જેમ સત્રો આગળ વધી રહ્યા છે તો તમે બાપુજીના વિડીયોનો સંદર્ભ લેશો. અમે આ એપિસોડમાં જેટલું થઈ શકે તેટલું લીધું. ઘણી બધી વસ્તુઓ ખૂબ જ ઝડપથી સમજાવવામાં આવી છે. તેમના પર ધ્યાન અને ચિંતન જરૂર કરો. સૂક્ષ્મ જગતને સમજો અને સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જાઓ. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की